વરસાદના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે। અમદાવાદના જમાલપુર માર્કેટમાં શાકભાજીના ભાવમાં સરેરાશ 40 થી 50% વધારો થયો તો શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ટામેટા, કોબીજ, ફ્લાવર, લીંબુ, મરચા, ગ્વાર તો ચોળી, ભીંડા, કોથમીર, આદુ, લીલા કાંદા, સૂકું લસણ સહિતના શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। વરસાદના કારણે માલના આવતા ગૃહિણીઓનું રસોડું પણ બજેટ ખોરવાઈ ગયું છે। ત્યારે હાલ લગભગ દરેક શાકભાજી 120 થી 140 રૂપિયા કિલો મળી રહી છે તો શાકભાજીના રાજા ગણાતા બટાકા પણ 50 રૂપિયા કિલો મળી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે। શાકભાજીના ભાવ વધી રહ્યા છે, બટ એમાં એવું છે કે પછી તમે મેનેજ એ રીતના કરો તો થઈ શકે તમારા। તમે કઈ રીતે મેનેજ કરો છો? મેનેજ 2 in 1 શાક કરી લે। બટાકા પણ મોંઘા છે, બટ પછી તમે 2 in 1 માં કરી શકો। બટ પછી તો હવે અકોર્ડિંગ લેવું તો લેવું, ના લેવું તો પછી ચલાવી લેવું। ભાવ માલની આવક ઓછી છે, વરસાદ અને ગરમીના કારણે શાકભાજી ઓછું આવે છે, એટલા માટે ભાવમાં વધારો છે। બટાકા 50 રૂપિયા, બટાકા 50 થી 40 રૂપિયા કિલો વેચે।